કલયુગ વિશે આપણા સંતો અને ભક્તોએ અનેક આગમો ભાખ્યા છે. વર્તમાન કાળમાં વિષમ કલિકાળ ચાલી રહ્યો છે. કલિકાળના મૂળ લક્ષણો તરીકે માનવ મૂલ્યોનો હ્રાસ, પ્રાકૃતિક પ્રકોપ જેવા કે ભૂકંપ, વંટોળ, દરિયાઈ તોફાનો, અસહ્ય ગરમી, પાણીની અછત વર્ણવવામાં આવ્યા છે. તે ઉપરાંત સમાજ અને રાજ્યોમાં કુસંપ, કુટુંબ કલહ અને વૃદ્ધોને જાકારો જેવા વિષયોને સ્પષ્ટ દર્શાવાયા છે. કલ્કી અને દૈત્યના સૈન્યમાં કરોડો સૈનિકો હશે. એમ કહેવાય છે કે ભગવાન જ્યારે કલ્કી અવતાર લેશે ત્યારે કલ્કી ભગવાનનો જન્મ પોપલેશ્વર પાટણમાં થશે. તેઓના લગ્ન જૂનાગઢમાં થશે. દૈત્યનો વધ કર્યા પછી કલ્કી જગતમાં પંચોરથ યુગ એટલે કે સતયુગની સ્થાપના કરશે. પોપલેશ્વર પાટણે તે પુરુષ જન્મ લેશે. માતા તો માતંગી બોલીએ, પિતા તો ધનકુળ ઋષિ કહી બોલીએ. કેમ દેવાયત પંડિત એમ કહે છે. રામદેવ પીર એમ કહે છે કે બ્રાહ્મણ કુળમાં જન્મ ધરીશું, લીધેલા વચનને દીદાર રે. સંત મામદેવ કહે છે ઉજ્જૈનીમાં ઈશ્વર અવતરધો, મુરવો મારવે ગઢ. ભગવાન કલ્કીના સૈન્યમાં 5 પાંડવો, બલિરાજા, રાજા હરિચંદ્ર, મક્કાનો મુમનો, 64 જોગણીઓ, 72 યક્ષો અને સંત રોહિદાસ જેવા અનેક મહાપુરુષ હશે અને સંતો ભક્તો હશે. એમ આપણા સંતો ભક્તોએ જે આગમ ભાખ્યા છે એમાં કહે છે જેવા કે ને વીરા 5 કરોડે પ્રહલાદ આવશે, 7 કરોડે હરિચંદ્રાય, 9 કરોડે જેસલ જાનૈયો, 12 કરોડે બલિરાય. શ્રવણ કાપડી એમ કહે છે. રામદેવ પીર કહે છે કે સંવંત 17 ભરતખંડમાં આવીશું, ભેગી સેના રે અપાર. સંવંત 18 ઇન્દ્ર ઉતરશે, 33 કોટી સરદાર. ચમાર રોહિદાસ નવગણ સર્વે ચડશે રણની મોસાર રે. અજયપાળ પંડિતને પંડિત દેવાય જાગશે, નૂર સતાધાર. લીલા નેજા ફરકશે અને ઘોડે ચડશે નકળંગ રાય રે. સિદ્ધ લાલજી મહારાજ કહે છે મહેમદ અસીર 1000 કરોડ, નૈના અણાવ રાજા ચડસી ઝીંગ, ચડે જોધારા. ઓત્તર થકી રે દળ આવશે હોજી, ગઢ ઢેલડી મહેલાણ હો પીર રે. કાષ્ટ ઘોડા જ્યારે દોડશે હેજી, ગઢ જૂનાની બજાર હો પીર રે. સંવંત વિશે પાછા ફરીશું, ઉતારશું ભૂમિનો ભાર રે. સંત અવતરશે 14 લોકમાં, કરશું અસુરનો સહાર રે. રામદેવ પીર કહે છે વર્ષ 95 એટલે કે શક સંવંત 1995 ઈસવીસન 2073 આગમ વરત છે. ભવ સંધ્યા ભવ સૂજે, ઉજ્જૈનીમાં કાળિંગો ઢળશે, ઊંટપોળ દાદુ ધૂંજે. શ્રવણ કાપડી એમ કહે છે કલ્કી અને કલી વચ્ચેનું યુદ્ધ ઈસવીસન 2067માં શરૂ થશે અને ઈસવીસન 2075માં દૈત્યના વધ સાથે સંપન્ન થશે એવું અર્થ આપણા સંતો ભક્તો કરે છે. દેવાયત પંડિત કહે છે કે રૈવત પર આલમ બિરાજે, એ આલમના માલમ સત બોલીએ. મેઘા ડંબર એના શિર ઢળશે, ધર ભાલું હોય હાથ હાથ ઢાલ ધરશે. રહેજે સ્વામી ખડક કાઢશે ને તરત કળિયુગનું શિર છેદશે. નાગા અર્જણના અંગાસ્ત્ર બાણે આકીબ શેડના કમાડ ધડધડશે. સુંદર વનના દરિયા વડાગ્નિ હોશે, ચીન લોકો સળગતી સૌ જોશે. પછી 3 ખૂણીઓ જંગ સમાપ્ત થશે ને ભગવી ચૈથરી નેજે ચડશે. સંત ઈસરદાસ કહે છે કે આ મહાયુદ્ધમાં 50 કરોડ સૈનિકો અને 52 કરોડ દૈત્યો મરણને શરણ થશે. પૃથ્વી ઉપર માંસનો વિપુલ કીચડ પથરાશે. આ રીતે શત્રુ સૈન્યને મારીને સ્વયં પ્રભુ કલિંગ દૈત્યોનો વધ કરી નાખશે. દેવ અને દાનવનો આ મહાસંગ્રામ ઉજ્જૈનમાં થશે. આક્રમણને કારણે પૃથ્વીનું વાતાવરણ ધૂંધળું થઈ જશે. લાખો શસ્ત્રો ટકરાશે. કલ્કીનું સુદર્શન ચક્ર 4 દિશા અને 14 ભુવનમાં ફરી પાપીઓને નેસ્ત નાબૂદ કરશે.
ભગવાન કલ્કી પોતે ઉચ્ચ કુળમાં જન્મ લેશે, પરંતુ તેઓના લગ્ન અત્યાર સુધી પીડિત રહેલા દલિત સમાજના હશે. પછી ભારતમાં જ્ઞાતિ પ્રથાનો અંત આવશે એવું કોઈ કોઈ સંતો ભક્તો કહે છે. કેમ આગમો છે એના આધાર આપતા. જુનાણે જાગીના વાગશે, તોરણ તોરણ બંધાશે, ઓરે કાર રે, વંથળીએ વિવાહ મંડાશે, પરણશે મેઘડી નાર રે. રામદેવ પીર એમ કહે છે. આ મેઘડી રાણીને વિષ્ણુ ભગવાને 4 યુગ પહેલાં પરણવાનું વચન આપ્યું હતું. દેવાયત પંડિત કહે છે કે જંબુ દ્વીપથી પૂર્વે એક છે જાગદો પર્વત, ત્યાં રાજ કરે છે મેઘડી રાણી. તે હજી લગન છે બાળ કુંવારી, તેને છે નિજારી ધર્મના વહમાં નીમ. તેને છે અમર વર વરવાનો પ્રેમ, તે કુમકુમ પગલે સવરા મંડપ ચાલશે. અને રાણી મેઘડી નકળંગના કંઠમાં વરમાળા રોપાવશે. કલ્કી દિલ્હીથી ગુજરાત આવશે. તેઓ રમણીય કાંકરિયા તળાવ કાંઠે 70,000 છોકરા છોકરીઓને પોતાનો વેશ પહેરાવીને તેમનું નવ સંસ્કરણ કરશે. સંત તુલસીદાસ એમ કહે છે, ગાય ગુરુને સૌ પૂછશે, સતનીતિનો વેપાર રહો, સનાતન ધર્મ ચાલશે, રાખશે નામ તણો આધાર. સંવંત 20માં ધર્મ સ્થપાશે, હરશે ક્ષત્રિય ભૂભાર રે, નાશ પામશે સર્વદ્રોહી, દેશ દ્રોહીને કષ્ટ અપાર રે. રામદેવ પીર એમ કહે છે. શ્રવણ કાપડી કહે છે, ખારા સમંદર મીઠડા થશે, તેદી નિખવિક થશે નાગ, વાંજ વેલે ફળ લાગશે, નકળંગની આગળ મેલાય. સત્ય આજ્ઞા નહીં લોપાશે, કાયમ કરશે રાજ, નાનેરો મોટાનું કહ્યું કરશે, આણે માત પિતાની લાજ. દેવાયત પંડિત કહે છે કે મસાણે મળદા જીવતા થશે, અને એ સઘળા આલમ આલમ કલ્કી પોકારશે. વાંજણિયુંને વેણ હોશે, ન કમોત મોત થાય, ને પછી બાવો પ્રથમી એટલે કે પૃથ્વીનો ભાર ઉતારશે. એવું સઘળું ઉલટ સુલટ કરી બાવો નકળંગ નામ ધારણ કરશે. આ પછી કલ્કી લોકોના કામના લેખા જોખા લેશે, દુષ્ટોને સજા કરશે, અવિચળ રહે તેવા પુણ્ય કળશ જ્યોતિનું સ્થાપન કરશે, વાણિયા બ્રાહ્મણ અને પછાત જાતિઓ વચ્ચેનો ભેદભાવનો અંત આણશે, ચંદ્રને કલંક વિનાનો કરીને ધરતી પર સતયુગ સ્થાપશે. ઈશદાર સંત એમ કહે છે, ધ્યાન મુદ્રાથી ધ્યાન ઉતરશે, નાથ પરનાતે નાતરા થશે, એક થાળમાં જમણ જમશે, વર્ણ વર્ણનો શાસ્ત્રે મટશે, જ્યારે એક આરે સૌ વર્ણ થશે, હરિના હશે તે હરિગુણ ગાશે. વિશ્વ આખું કલ્કી ભગવાનને માનશે, ભારતમાં રાજપૂતોનું શાસન પુનઃ સ્થપાશે. આ સમયે ભારતના બધા દેવી દેવતાઓ અને મહાપુરુષોનો મેળો ઉજ્જૈનમાં ભરાશે. પૃથ્વી પરના દેવોના મેળામાં માતંગદેવ જે ભગવાન શિવના અવતાર છે અને મહેશ્વરી પંથના સ્થાપક છે, તે કલ્કી રૂપે પુનઃ અવતાર લઈને આ મેળામાં પ્રધાન પદ ભોગવશે. તેમની સાથે ભગવાન ગણપતિ અને રાજા હરિચંદ્ર હશે. સંત મામદેવ એમ કહે છે, પૃથ્વીની ધરી બદલાઈ જશે, પ્રભુ 27 નક્ષત્રને બદલે 36 નક્ષત્ર સ્થાપિત કરશે. તિથિ 19 દિવસની અને 1 વર્ષ 15 માસનું થઈ જશે. ભારતીય ઉપખંડમાં નીચેના સ્થળોએ અખંડ જ્યોતિ પ્રકાશશે. એમ નિરલબાઈ કહે છે કે હેજી વીરા પહેલો દીવો ગઢ ગિરનારમાં હોશે, એવો બીજો રે દીવો સિંહલ દ્વીપમાં, હા ત્રીજો રે દીવો દરિયાના બેટમાં, એવો ચોથો દીવો નર્મદાના તટમાં. હવે પ્રશ્ન એ થાય કે ભગવાન કલ્કીની નિશ્રામાં સમગ્ર ભારતની અને વિશ્વની કાયાપલટ થતી છે, ત્યારે ભારતીય ઉપખંડ અને વિશ્વના અન્ય કરોડો મુસ્લિમો શું ભાગ ભજવશે? 3-4 સંતોના આગમો જ ફક્ત એમ કહે છે કે ઇસ્લામ ધર્મનું મહત્ત્વ ઘટી જશે, પરંતુ બહુમતી સંતો એમ કહે છે કે મુસલમાનો ફક્ત કલ્કીના વિશ્વવ્યાપી અભિયાનમાં હોશપૂર્વક ભાગ જ નહીં લે, પરંતુ તેના સૈન્યના સેનાપતિઓ તરીકે અગ્ર પંક્તિમાં હશે. તેઓ કલ્કીના લગ્ન મંડપમાં પણ હાજર હશે. સંતો તો ત્યાં સુધી કહે છે કે ભારતની 2 કોમો હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના ભેદભાવ સાવ નાબૂદ કરી નાખશે. ભારતીય સમાજ શોષણ વિહિત, ઊંચ નીચના ભેદ વિનાનો અને વર્ણ વિહિત તથા સંપન્ન બનશે. પ્રજા બધી રીતે સુખી થશે. સંત તુલસીદાસ કહે છે
કે હિન્દુઓનો સુધાર કરી તેઓનું કલંક ઉતારી કલ્કી જુનાગઢ આવશે, પોતાનો ઉતારો ભગવાન શિવના મંદિર પાસે રાખશે, ગિરનાર સ્થિત દત્તાત્રેયના દર્શન કરી અને હર્ષ પામશે. કલ્કી ભગવાન આ પછી પોતાની સર્વ સિદ્ધિઓ દર્શાવી મેઘલી રાણીને પરણીને અંતમાં સવરા મંડપમાં સમાઈ જશે. આ આગમવાણીની માહિતી ભગવાનના ભક્ત અને સંતો ભક્તોનું જેની પાસે અખાટ જ્ઞાન છે એવા નાથાભાઈ ગોહિલ એના પુસ્તકમાં આ બધું સંતો ભક્તો અને આગમ વિશે માહિતી આપેલી છે. એ હું આપ પાસે રજૂ કરી રહ્યો છું.